નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે ધર્મના અને ભાવનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ ભક્તિમય માહોલ. ભાવનગરની સ્વામિનારાયણ સોસાયટી ખાતે ગંગા સ્વરૂપ મનોરમાબેન મયુર કમર જોશી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં દરરોજ ભક્તિમય વાતાવરણ વચ્ચે પવિત્ર પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે. વૈદિક શાસ્ત્રી શ્રી સાગરભાઈ ભટ્ટ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું સુંદર અને સરળ ભાષામાં રસપાન કરવામાં આવી રહ્યું છે, જેને સાંભળવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે. સપ્તાહના પ્રથમ દિવસે પોથીયાત્રા સાથેના કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ત્યારબાદ બીજા દિવસે શિવ વિવાહનો પાવન પ્રસંગ ઉજવાયો હતો. ત્રીજા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો, જ્યારે ચોથા દિવસે શ્રી કૃષ્ણ રૂકમણીના વિવાહનો દિવ્ય પ્રસંગ યોજાયો હતો. આજે પાંચમા દિવસે શ્રી વામન અવતાર અને નંદ મહોત્સવનો પ્રસંગ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે, જેમાં ભક્તો ભજન કીર્તન અને આનંદોત્સવમાં લીન બની રહ્યા છે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન ધાર્મિક ભાવના, ભક્તિ અને સંસ્કારનું અનોખો દ્રશ્ય જોવા મળી રહ્યું છે અને ભક્તિઓ આધ્યાત્મિક આનંદનો લાભ લઈ રહ્યા છે. ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. બેસો કથામાં બેસો તો કેવી રીતે બેસવાનું? તો કે પલોઠી વાળીને બેસવાનું હોય. કેમ કે પલોઠી ગોઠણથી પગ વળી જાય ને એટલે સાત્વિક ઉર્જા નીકળે નહીં, એના માટે થઈ અને આ રીતે બેસવાનું હોય. અને એટલા साक्षात् वाङ्मयस्य पूजनार्चनं च अहं करिष्ये. हस्ते गन्धाक्षतपुष्पं गृहीत्वा ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः. ॐ जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा